जपे नाम जपाया पाया नाम पाया नाम बनाते भगवान स्वयं तत्समस्तु जहानाम तदाता हमें चाहता विनय से करो तेरे राजे नमस्तु वेदांतम अजंते अजंतम गुणाते सनातम निराधारणातु अगाधम अहूरम लयेरनादम कुबेरम देवम नमामि नमस्तु कुबेरम देवम नमामि नमस्तु। श्रीमद् करुणासागर महाराज की जय। कैवलाराम की जय। केवल हंसो सत केवल साहेब सत्केवल साहेब सत्केवल साहेब। संत सजन सुनो सिखाई सतगुरु तना। शास्त्र सज करे आपत ते मानहि मणा जो। संत सजन सुनो सिखाई सतगुरु तना। शब्द धनुष सुरत सरगम बाध भरो। ज्ञान बड़े भक्ति करे जाग दियो पराजो। संत सजन सुनो सिपाही सतगुरु तना। પ્રાય ભક્તજનો, અવાજ આવે છે? જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના પટ શિષ્ય દ્વિતીય આચાર્ય પૂજ્યપાદ શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી સ્વરચિત પરિક્રમાને વિશે સદગુરુના સિપાહીનો મહિમા સમજાવતા કહે છે કે સંત સજન સુણો સિપાહી સદગુરુ તણાજો. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ અહીંયા સંતો અને સજ્જનો બંનેને સંબોધીને કહે છે કે આપણે બધા જ સદગુરુના સિપાહી છીએ. કદાચ સંતો સેનાપતિ હોય, સેનાના એનું માર્ગદર્શન કરતા હોય, પણ લડવાનું તો બધાને હોય છે. સેનાપતિ વધારે કુશળતાથી લડતા હોય છે અને સૈનિકોને પણ તાલીમ આપવામાં આવતી હોય છે. તો આ ભવસાગરની અંદર પરમાત્માને પામવા માટે, પરમાત્માનું રાજ્ય ભુક્તમાન કરવા માટે આપણે પણ લડવું પડશે. કારણ કે અત્યારે જે છે રાજ એ માયાનું રાજ છે, આપણું રાજ નથી. અત્યારે આપણે બધા ગુલામી જ કરીએ છીએ. અંગ્રેજોની ગુલામી તો હારી કહેવાય, એવી આ ખતરનાક માયાની ગુલામી છે. આઝાદ હોવા છતાંય
દરેક જીવ ગુલામ થઈને દુખી થાય છે. તો આ આઝાદી પ્રાપ્ત કરવા માટે આપણે બધાએ સંઘર્ષ કરવાનો છે. સદગુરુના માર્ગદર્શન અનુસાર આપણે જો લડાઈ કરીશું તો આ માયાના સામ્રાજ્યમાંથી આપણને આઝાદી પ્રાપ્ત થઈ જશે. ભલે આ દુનિયામાં કોઈ પોતાની જાતને સુખી માનતા હોય, ગમે તેટલી સમૃદ્ધિ મળી જાય, ગમે તેવી સત્તા મળી જાય, પણ છતાંય એ માયાના ગુલામ છે. એ એમનું સ્વતંત્ર સુખ નથી. ક્યારે છીનવાઈ જાય એના હાથમાં નથી. પરંતુ આ જગતની અંદર જે અનેક મહાપુરુષો થયા છે, જેમણે માયાની સામે સંઘર્ષ કરીને, સંગ્રામ કરીને, યુદ્ધ કરીને એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે, એ જ સાચા અર્થમાં આઝાદ છે, એ જ સાચા અર્થમાં સુખી છે. બાકી આ સંસારનું સુખ તો કેવા પૂરતું છે, વાસ્તવિક નથી. પરંતુ આપણે બધા માયાના ગુલામ થઈને એ સુખને સત્ય માનીએ છીએ. પણ હકીકત આઝાદીનું સુખ કંઈ અલગ હોય છે. માયાનું સુખ એ ગુલામીનું છે. ગમે તેટલો વૈભવ હોવા છતાંય માણસ જો ગુલામ રહેતો હોય ને તો એને પ્રસન્નતા મળતી નથી. આપણે જોઈએ છીએ ઘણા સુખી પરિવારની અંદર ઘણા લોકો કૂતરા પાળે, કોઈ બિલાડા પાળે, કોઈ મુર્ગા પાળે, કોઈ પક્ષી પાળે, એમાં કોઈ પોપટ પાળે. ઘરના પોપટનું ધ્યાન ના રાખે. તો એ પોપટ એ પાંજરાની અંદર રહેતો હોય, પછી ભલે સોનાનું પાંજરું હોય તો પણ એના પાસે આઝાદીનું સુખ નથી. એને બધું જ ખાવાનું મળે, એનો માલિક એની સાથે વાતચીત કરે, પણ રહેવાનું ક્યાં? તો પાંજરામાં. તો આપણી દુર્દશા એવી જ છે. આપણે કદાચ સુખી હોઈએ, સમયસર ખાવાનું મળતું હોય, તો ઘણા લોકો જે ભક્તિ નથી કરતા ને લોખંડના પાંજરામાં હશે, અને જે ભક્તિ કરતા હશે ને એ સોનાના પાંજરામાં હશે. પણ આખર રહેવાનું છે તો માયાના પાંજરાની અંદર જ. તો આખર તો ગુલામીનું જ સુખ છે. તો ભક્તિ આપણે કરવાની છે આમાંથી આઝાદ થવા માટે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી આપણને સિપાહીનું સંબોધન કરે છે કે હે સંતો અને સજ્જનો, સદગુરુના સિપાહીઓ તમે સાંભળો. સદગુરુ યા તો સર્જનહારે તમને જે શરીર આપ્યું છે એ સશસ્ત્ર આપેલું છે, એની અંદર બધા હથિયારો છે, અને સદગુરુ એની આપણને ઓળખ કરાવે છે. એ હથિયારને વાપરવાની ગતિ આપે છે. ચપ્પુ હોય ને શું શાક સમારવાનું હોય, પણ એને વાપરતા આવડવું જોઈએ. એ તો ઘણા લોકો છે ને ઉતાવળમાં જે ધાર હોય ને એની સામેની બાજુથી સમારવા માંડે, પછી ખબર પડે કે આ તો ઊંધું છે. કેમ? તો કે એ બાજુ બૂંધું છે એટલે પછી ઊંધું લાગે. એમ આપણે જીવનમાં કેટલું જીવન ઊંધામાં પસાર કરી દઈએ છે, પછી ખબર પડે કે આ બાજુ ધાર છે. તો અહીંયા સદગુરુ આપણને આપેલા જે શસ્ત્રો છે એને વાપરવાની ગતિ પ્રદાન કરે છે. એક તો એમણે કહ્યું કે તમારા ગળામાં એક તો વરમાળા છે,
એક સુરક્ષાની છે. યુદ્ધ માટે પણ એ આપણી રક્ષા કરે છે. જાલંધરની પત્ની વૃંદા હતી. જાલંધર રાક્ષસ હતો અને એની પત્ની પતિવ્રતા હતી. એના પતિને એને એક વરમાળા પહેરાવેલી ને તો ગમે તેટલા પ્રયત્ન કરે ને દેવો તોય જાલંધરનું મોત જ ના થાય. જ્યાં સુધી એના ગળામાં વરમાળા હોય ને ત્યાં સુધી એનો કોઈ વાળ વાંકો ના થાય. એનું માથું કાપી નાખે ને તોય બીજું આવી જાય કદાચ. તો આ એક વરમાળાનું મહત્વ છે. કારણ કે એમની પત્ની જે છે ધર્મ પત્ની, આમ તો શબ્દ આપણે ધર્મ વપરાય છે, તો એ પતિવ્રતા હતી. એના સતવ્રતના કારણે એમણે પહેરાવેલી વરમાળા એના પતિની રક્ષા કરે છે, એમના પતિવ્રત ધર્મની રક્ષા કરે છે, એના સૌભાગ્યની રક્ષા કરે છે. એટલે વરમાળાનું મહત્વ છે. પણ જ્યારે વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈ અને સતી વૃંદાનું ચરિત્ર ભંગ કર્યું, એને સ્પર્શ કર્યો અને એનું ચારિત્ર ભ્રષ્ટ થયું અને ત્યાં યુદ્ધની અંદર જાલંધર મરાયો. મરાય એટલે માથું કપાયું, માથું કપાયું એટલે આકાશમાં યુદ્ધ ચાલતું હતું, નીચે પડ્યું અને પડ્યું વૃંદાના આગળ જ. તો વૃંદા વિચાર કરે કે આ મારો જાલંધર આ પતિ છે કે પછી આ માથું કોનું આવ્યું? ત્યારે એને ખબર પડી આ તો કોઈ બીજા છે અને એ સ્વયં વિષ્ણુ હતા. ત્યારે એને શ્રાપ પણ આપી દીધો. એટલે ગળામાં કંઠીનું બહુ મહત્વ છે. નારદાજી મહારાજ કહે છે કે તમે ગળામાં કંઠી રાખીને કંઠની અંદર એનું સ્મરણ કરો તો આ જગતની અંદર તમે નિર્ભયતાથી ફરી શકશો. મનની અંદર ભય નહીં રહે, એવો એક વિશ્વાસ થઈ જશે. પરમ ગુરુના ઉપદેશની અંદર આપણને એમની દીક્ષાની અંદર આપણને એવી શ્રદ્ધા થઈ જાય, એવી પ્રીતિ હોય તો આપણને નિર્ભયતાનો અનુભવ થાય છે. બાકી ઘણા જ્ઞાની તો એમ કે ભાઈ કંઠી હોય તો શું, ના હોય તો શું, એના માટે કોઈ નથી ફરક પડતો. જેને શ્રદ્ધા હોય એને જ લાભ થાય છે. આ તો પરંપરા છે. સોનાની કંઠીનું જો મહત્વ હોય તો એનાથી અનેક ગણું મહત્વ આપણે ત્યાં દીક્ષા અનુસાર જે કંઠી ધારણ કરી હોય અને પછી એને આપણે ગળામાં રાખીએ તો એનો લાભ થાય છે. પછી એમણે કહ્યું કે તમે હાથમાં તલવાર ધારણ કરો, પણ ખમૈયાની, સહનશીલતાની તલવાર અને ધીરજની ઢાલ. યુદ્ધ થતું હોય ત્યારે સામસામેથી પ્રહાર થતા હોય ત્યારે સામાના પ્રહારને ઝીલવા માટે આપણા પાસે ધીરજની ઢાલ જોઈએ. જો યોગ્ય રીતે લડવામાં ના આવે ને તો પછી આપણે જીતી નથી શકતા. એટલે અને એક જમૈયો રાખવાનો છે, જતમતપણે એના નિયમ અનુસાર યુદ્ધ કરવાનું, જતમતપણે રહેવાનું. આ જગતની અંદર ભક્તિ કરવા માટે જતમત નિયમનું પાલન કરવાનું અને કામનું દહન કરનારી એક કટાર આપણે રાખવાની. તો કામનું દહન કરવા માટે આપણે સતવ્રત રૂપી કટાર ધારણ કરવાની છે. કામ એ આપણી ભક્તિને ભ્રષ્ટ કરી દે છે. કરીએ છીએ ઘણું બધું, પણ માટલાની અંદર જેમ કાણું હોય ને પાણી નીકળી જાય, ભર્યા કરીએ પણ ફરી પાછું ખાલી થઈ જાય એવી સ્થિતિ છે. ટપકતું હોય ને ધીમે ધીમે તોય ખાલી થઈ જાય. નળ ટપકતો હોય તો ધીમે ધીમે ટાંકીમાંથી પાણી ઓછું થાય. એમ આપણી જે ભક્તિની શક્તિ છે એ કામનાઓના માધ્યમથી પણ નષ્ટ થઈ જાય છે.
પછી એક બંદૂક રાખવાની છે, બુદ્ધિની બંદૂક. ભગવાને જે બુદ્ધિ આપી છે ને એ જ આપણી બંદૂક છે. પરંતુ એ બંદૂકથી આપણે પોતાની રક્ષા કરવાની છે, નહીં કે આત્મહત્યા. ઘણા લોકો તો બુદ્ધિનો દુરુપયોગ પણ કરતા હોય છે, પોતાનું જ પતન થાય એવા કાર્યો કરતા હોય છે. તો પોતાની બંદૂકથી પોતે જ આત્મહત્યા કરે છે. બુદ્ધિ આપી છે તો થોડો વિવેક હોવો જોઈએ, હું ખાવું જોઈએ. પણ ઘણા લોકોને ખબર પડતી, પોતાની જ બંદૂક પોતાના તરફ રાખીને જ ચલાવે છે. કેવાય બુદ્ધિશાળી હો, કેવાય બંદૂક વાળો, પણ એનું જ પતન કરી દે છે. વિવેક બુદ્ધિ બહુ મહત્વની છે જીવનમાં. જેની પાસે વિવેક બુદ્ધિ હોય ને જીવતા આવડી ગયું ને સુખી થઈ જાય છે. એવું નહીં કે ધન સંપત્તિ મળશે તો સુખી થઈશું, એ તો દેખાય છે સુખી, પણ વાસ્તવિક સુખી તો એ છે જેની પાસે વિવેક બુદ્ધિ છે. બુદ્ધિ રૂપી બંદૂક, એની અંદર મન રૂપી દારૂ અને ચિત્ત રૂપી ગોળી અને અહંકાર રૂપી એનો જે ઘોડો છે દબાવવાનો, અને એ 4 અંતસ્કરણના માધ્યમથી આપણે પ્રેમ અને નિયમનું પાલન કરવાનું છે. બુદ્ધિનો ઉપયોગ નિયમનું પાલન કરવા માટે કરવાનો છે. એમાં મનરૂપી દારૂ ભરવાનો છે. દુશ્મનો આવે ને તો એને ઉડાડી દેવાના. કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, મોહ આવે, તો 4 અંતસ્કરણ સાથે હોય, એક બંદૂક બને, એમાં ચિત્તરૂપી ગોળી હોય, અને સદગુરુના લક્ષ્યથી એને તાકીને એને જો ઉડાડતા આવડે તો પ્રેમ અને નિયમનું પાલન થાય છે, તો જીવનમાં આનંદ મળે છે, તો આપણને આઝાદી મળે છે. આગળની ચોપાઈ એમ કહે છે, શબ્દ ધનુષ સુરત સરગમ ભાથો ભર્યો છો. શબ્દ ધનુષ, પરમાત્માએ આપણને એક ધનુષ આપ્યું છે ને, એ છે શબ્દરૂપી ધનુષ. છે કે નહીં તમારી પાસે? અત્યારે તો તમે નથી બોલતા એટલે ખબર નહીં, પણ કથા બંધ થશે ત્યારે એ ધનુષ ચાલુ થશે. એ ધનુષનો તમે ઉપયોગ કરશો. શબ્દ ધનુષ સુરત સર, આપણી જે દ્રષ્ટિની સુરતા છે ને એ તીર છે. એ જોવે અને મુખમાંથી વાણી નીકળે, હે ને? સુરત રૂપી તીર અને શબ્દ રૂપી ધનુષ. ધનુષમાંથી જેમ શબ્દો નીકળે એમ સુરતા રૂપી તીર એ આગળ ચાલતું હોય છે. ગમ ભાથો ભર્યો જો. તીરનો એક ભાથો હોય છે જેની અંદર અનેક તીર હોય. સુરતારૂપી તીર છે, પરંતુ એક તીર જાય એટલે બીજું તીર જોઈએ. તો આપણા ભાથાની અંદર ગમરૂપી ભાથો ભરેલો છે. ગમરૂપી ભાથાની અંદર આ સુરતારૂપી તીર ભરેલા છે. આપણી જેવી સમજ હોય એ પ્રમાણે આ સુરતારૂપી તીર આગળ ચાલતું હોય છે, અને એ પ્રમાણે એની વાણી નીકળતી હોય છે. તો પરમાત્માએ આપણે શબ્દરૂપી ધનુષ આપ્યું છે, આ સુરતારૂપી તીર આપ્યું છે, અને ગુરુ મહારાજના જ્ઞાનરૂપી ભાથો આપ્યો છે. હવે એમાંથી આપણે તીર ચલાવવાના છે. ભગવાનનું સ્મરણ કરીને તમે કેવું સરસ તીર ચલાવો છો. અહીંયા અડધો કલાક તમે ભજન કીર્તન કર્યું, તેમાં તમારી સુરતા, તમારા શબ્દો, તમારું જ્ઞાન, એના દ્વારા તમે આ માયાની સામે ધનુષ દ્વારા યુદ્ધ કરી રહ્યા છો. આમ તો તબલા ઢોલક ને વગાડતા વગાડતા બધું કરતા હોઈએ, પણ આંતરિક રીતે આપણી અંદર યુદ્ધ ચાલતું હોય છે. યાદ રાખજો, આપણી અંદર ભીતરમાં પડેલી છે માયા, વાસના આપણી ભીતરમાં પડેલી છે, એટલે બહાર આવે છે. જ્યારે જ્યારે ભજન થાય ને ત્યારે એ માયાના લશ્કરનો નાશ થાય છે.
પછી તમે ઘરે જાઓ ને મોજમાં જશો. તમારા જ ઘરમાં રહેતા હશો પણ મોહ મમતા ઓછી થશે તમને. ઠીક છે, આપણું છે, અહીં રહેવાનું છે, બસ એટલું જ છે ને. ટીવી છે તો છે, એની જગ્યાએ બેઠું છે, પણ આપણી દ્રષ્ટિ મંદિર તરફ જશે, એમના દર્શન તરફ જશે. આપણા મનની અંદર સદૈવ જે ભજન ગાયા હશે ને એનું સ્મરણ ચાલ્યા કરશે. જો તમે ગાવ નહીં ને તો એ ભજન પાછું સ્મરણમાં ના આવે. ગાયેલું ક્યારેક કોઈ લાંબા સમયે ભૂલાય છે, પણ આજે ગાયેલું ભજન એ આવતીકાલે 100% એક કડી તો તમારા મનમાં આવશે આવશે ને આવશે જ. તો આ ધનુષ્ય દ્વારા સુરતા રૂપી તીર આપણે ચલાવીને જ્ઞાન બળે ભક્તિ કળે ત્યાગ દિયો પરોજો. સંસારનો ત્યાગ કરવાનો છે, મોહનો ત્યાગ કરવાનો છે, શત્રુઓની સામે લડવાનું છે. ભક્તિ કરવી હોય તો ત્યાગ તો કરવો પડે. ઘરમાં બેઠા બેઠા ભક્તિ નથી થતી. હા, ઘર છોડીને મંદિર સુધી જવાની પણ માયા હોવી જોઈએ. ઘરમાં મંદિર હોવા છતાંય ઘરની જે માયા છે ને એ કેટલી છે ને, મંદિરના દર્શનનો નિયમ હોય ને તો ખબર પડે કે ઘર છૂટે છે કે નહીં. અહીં જો ગામમાં મંદિર સુધી નહીં છૂટતો હોય એક દિવસ તો સ્મશાન સુધી જવું પડશે, બધું છોડીને. અને સ્મશાને થોડો બેસવાનો છે, એ તો ત્યાંથી ક્યાંનો ક્યાં છે જતો રહેશે. પછી જન્મ ક્યાંના ક્યાં લેશે એ ખબર નથી. એટલે એક દિવસ માયાને છોડવાની છે, એનો અભ્યાસ એવો થઈ જાય કે છોડતી વખતે જરાય આપણને દુઃખ ન થાય. કઈ વાંધો નહીં, છોડીને જવાનું છે તો જવાનું છે. જીવનમાં હારા કર્મ કર્યા છે તો આગળ આપણી પૂંજી જમા હશે તો ત્યાં તૈયાર મળવાનું છે, એ તૈયારી કરજો. બાકી અહીંનું કઈ ટ્રાન્સફર થવાનો એ તો દાદાના નામનું સીધું દીકરાના નામે આવી જ જશે, ટ્રાન્સફર થઈ જશે અહીંના માટે. પણ દાદાએ તો જે કર્યું હોય એ જ એના ખાતામાં જમા થાય છે. એટલે દરેક વ્યક્તિએ પોતાની કમાણીનો હિસ્સો પોતાએ જ સારા કામમાં વાપરી અને બાળકોને પણ સારા સંસ્કાર પ્રદાન કરવાના, સમાજને સારી પ્રેરણા આપવાની. એટલે અહીંયા ભજન કીર્તન બહેનો કરે તો ભાઈઓએ લાભ લઈ લેવાનો. એવું નહીં અમે કેમ પાછળ રહી જઈએ, એવું થવું જોઈએ મનમાં. પરમ ગુરુ કહે છે કે આપણા મનમાં એવી લાગણી થવી જોઈએ કે હજુ સુધી મારાથી કોઈ સારું કામ થયું કેમ નહીં. એવી જયારે લાગણી થાય ને ત્યારે સમજવાનું કે આપણા ચૈતન્ય સ્વરૂપને આપણે ઓળખીશું, એ એની લક્ષણા છે. આપણા મનની અંદર અફસોસ થવો જોઈએ કે આજે મંદિરે ના જવાયું, આજે ભજનમાં ના જવાયું. પણ એવો કોઈ અફસોસ ના હોય, એનું જીવન તો વ્યર્થ ચાલ્યું જાય છે, વાતોમાં ચાલ્યું જાય છે, એને જીવનમાં કોઈ લાભ થતો નથી. હું કહું ગાતા ન આવડે તોય આપણે જઈને બેસીએ તો સંભળાય તો ખરું ને, પછી સમજાય પણ ખરું. તો મહત્વ તો સમજવાનું છે, સાંભળવાનું છે, પણ ગાવાનું પણ એક ગૌરવ હોય છે. એ તો ગાતા હોય ને એને ખબર હોય કે ગાવામાં કેટલો રસ પડે છે. એટલે અહીંયા શબ્દ રૂપી ધનુષ, સુરત રૂપી તીર અને ગુરુના જ્ઞાન રૂપી ગમ રૂપી ભાથો, એની અંદર આ બધા તીર ભરેલા છે. અને શબ્દ રૂપી ધનુષ્ય દ્વારા આપણી સુરતા રૂપી, જેમ જેમ શબ્દ આપણે ઉચ્ચારણ કરીએ ને એમ આપણી સુરતા જ્ઞાન માર્ગે આગળ વધે છે. ભજન આપણે ગાઈએ છીએ તો એ ભાથામાંથી તીર આવે છે. ગુરુનું જ્ઞાન છે ને, જે ભજન જેણે બનાવ્યા છે એ ગુરુ ગમ રૂપી ભાથામાં ભરેલા છે, અને આપણે એમાંથી કાઢી અને શબ્દ રૂપી ધનુષ્યમાં અને સુરતા રૂપી તીર મારીએ છીએ. જ્યાં જે જે શબ્દ બોલાય ને એ પ્રમાણે આપણી સુરતા આગળ ચાલતી હોય છે. શબ્દની અંદર જે સમજણ છે ને એ પ્રમાણે આપણી સુરતા ગમન કરતી હોય છે. અને એ તીરથી કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન આ બધા જ ભાગી જતા હોય છે, નષ્ટ થઈ જાય છે.
અને કહ્યું કે જ્ઞાન બળે ભક્તિ કળે ત્યાગ દિયો પરો છો. આ બધાનો ત્યાગ ક્યારે થાય? જ્ઞાન બળે અને ભક્તિની કળે. ભક્તિ માર્ગની અંદર બે વસ્તુ પ્રધાન છે, એક બળ અને બીજું કળ. બંને વસ્તુ જોઈએ. કોઈ માણસ એકલો બળવાન હોય ને, પણ એની પાસે જો કળ ના હોય ને, તો પણ એ સફળ થઈ શકતો નથી. અને કોઈ માણસ પાસે કળ હોય પણ બળ ના હોય ને, તો પણ એ ફસાઈ જાય છે. એટલે આ જગતની અંદર છે ને, બળ અને કળનું જોડાણ કરવામાં આવ્યું છે. ભાઈઓ અમારા બુદ્ધિ પ્રધાન છે, બહેનો અમારા ભાવ પ્રધાન છે. એટલે ભાઈઓ પાસે બુદ્ધિ છે એટલે બળવાન તો ખરા જ. એ હોય ને તો ઘરમાં બીક ના લાગે, નહીં તો લાગે તો ખરી. અને ઘણા બહેનો એટલા બળવાન હોય કે ઘરમાં એ આવે ને બીક લાગે. ઘણા કોઈ ઘરમાં એવું હોય, બાકી બહુ નહીં. પેલા તો બહેનો છે ને મોટી મોટી મૂછોથી જ ગભરાઈ જતી હતી, પણ હવે આખી સિસ્ટમ જ બદલાઈ ગઈ, એટલે બધું સમકક્ષ થઈ ગયું. આ તો હું આનંદ કરવા માટે કહું છું. જ્ઞાન બળે ભક્તિ કળે ત્યાગ દિયો પરો છો. જ્ઞાન એ બળ છે. જેટલું માણસની પાસે નોલેજ હોય ને, એનું એક બળ છે. તમારે ધંધો કરવો હોય, નોકરી કરવી હોય, બિઝનેસ કરવો હોય, પણ તમારી પાસે નોલેજ હોય ને, એનું એક બળ છે. એકલા પૈસા હોય, ધનવાન છોકરો હોય ને, કશું આવડતું ના હોય તો કરે શું? તો બળ એ બહુ મહત્વનું છે. સાધના કરવા માટે, ભક્તિ કરવા માટે જ્ઞાન એ બળ છે. જેટલો તમે સત્સંગ સાંભળો છો, એટલું તમારામાં જ્ઞાનનું બળ આવે છે. અને ગ્રંથોનું અધ્યયન પણ વારંવાર કરજો. પરમ ગુરુ આપણને એવો રત્નનો ખજાનો આપીને ગયા છે, તો વધારે નહીં, તેમાંથી એક એક રત્ન તો રોજ લઈએ, એક એક જ ચોપાય રોજ ગ્રહણ કરીએ, તો એ જ્ઞાનની અંદર કેટલો વધારો થઈ જશે. આપણામાં બળ આવી જશે, અને બળ આવશે ને પછી આપણે ભક્તિની કળ પ્રાપ્ત કરવાની છે. ઘણા લોકોને જ્ઞાન હોય પણ કશું કામ ના કરે ને, તો પણ એ છેલ્લા દાડે છે ને ફસાઈ જવાના, એ છૂટી શકવાના નથી. ખાલી માત્ર જ્ઞાન હોય પણ કળ ના હોય, તો છેલ્લા દાડે મોતથી બચી શકતા નથી. કળ એ છે એને જેનું જ્ઞાન છે, એ ભગવાનનું સ્મરણ છેલ્લા સમયે કરે ને તો કામ થાય. પણ ઓલો તો ખાલી જાણતો હોય પણ કશું કરે નહીં, તો એ બચી શકતો નથી. પોપટ જેવી સ્થિતિ થાય. મેં કહ્યું ને, પોપટ પાળે પછી લોકો એને પઢાવે. પઢો રે પોપટ રાજા રામ નામ, તે સતી સીતાજી પઢાવે. પછી રામનું નામ શીખવાડે ને પોપટને, અને પોપટ સરસ એમ કે છે, બોલતો હોય છે. વધારે આપણી જેમ બધું ના બોલે, પણ એક બે શબ્દ એ બોલી શકતો હોય છે. તો જયારે પોપટ રામ રામ બોલે ને, તો આપણને પણ આનંદ થાય. પણ એને રામના નામની કઈ ખબર હોતી? એ તો એમને શીખવાડ્યું છે રામ રામ બોલવાનું, એટલે રામ રામ બોલે. તમે કઈ બીજું શીખવાડ્યું હોત તો કઈ બીજું બોલાત. આપણું મન પણ પોપટ જેવું જ છે, જે શીખવાડો ને એ બોલે. તો એ રામ રામ બોલે છે, પરંતુ બિલાડી આવીને એનો ગળું પકડે તો રામ રામ બોલશે કે પછી ચે ચે કરશે? એ રામ રામ ભૂલી જશે, ચે ચે કરવા માંડશે. એટલે ભક્તિની કળ વગરનું જ્ઞાન
એ પછી માણસને બચાવી શકતું નથી. તો બળ અને કળ કહે કુવેર કળ દેત હે જીવ પરમ પદ પાય. જ્ઞાન એ દ્રષ્ટિ આપે છે અને ભક્તિ આપણને કળ આપે છે. અને એ કળ દ્વારા ત્યાગ દિયો પરો છો. જે છોડવાનું છે ને છૂટી જાય છે. આપણે તકલીફ ક્યાં છે? જ્ઞાન છે ને ભક્તિ કરીએ છે, પણ જે છોડવાનું છે ને છૂટતું, ત્યાં સુધી સમજવાનું કે જ્ઞાન પણ ઓછું છે અને ભક્તિની કળ પણ આપણી પાસે નથી. નહીં તો જ્ઞાન મળે ને ભક્તિ કરીએ ને તો જે છૂટવાનું છે ને બધું છૂટી જશે. છોડવાનું છે શું? છોડવાનો છે કામ, છોડવાનો છે ક્રોધ, છોડવાનો છે લોભ, છોડવાનો છે મોહ અને છેલ્લે છોડવાનું છે અભિમાન. આ બધું લઈને આપણે ફરીએ છીએ. એ જ આપણા દુઃખનું મોટું કારણ છે. કોઈ આપણને દુઃખ નથી આપતું. આપણી અંદર રહેલા જે દુશ્મનો છે એ જ આપણા ઘરની અંદર સંઘર્ષ કરાવે છે. નહીં તો લગ્ન કર્યા હોય ત્યારે તો કેટલા બધા ખુશ હોય. લગ્નનો દિવસ એટલે તો જાણે સ્વર્ગમાં બંને ફરતા હોય એવો દિવસ હોય. પણ પછીની આખી પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. લગ્નના દિવસે તો એકાબીજાના સામું જોઈને ખુશ થતા હોય અને પછી તો એકાબીજાના સામું જોઈને ડોળા કાઢતા હોય, ગુસ્સા કરતા હોય. આ ક્યાંથી આવી ગયું? બધું અંદર પડ્યું છે ને બહાર આવ્યું છે. એટલે એને આપણે દૂર કરવાનું છે કે આપણા જે નિકટના સંબંધો છે એને વિચ્છેદ કરે છે, એને આપણે ઓળખવા જોઈએ ને. લગ્નનો દિવસ એવું જ જીવન કાયમ જીવવું જોઈએ, પ્રેમથી. નવી કોઈ મહત્વાકાંક્ષાને મહત્વ નહીં આપવું જોઈએ. ભલે મહત્વાકાંક્ષાઓ હોય ખરી, પણ એના લઈને આપણા સંબંધોમાં ક્યાંય તિરાડ ના પડવી જોઈએ. પછી પિતા પુત્રના સંબંધ હોય, ભાઈના સંબંધ હોય કે પતિ પત્નીના સંબંધ હોય, પણ છતાંય આ માયા આપણને એનાથી દૂર કરી દેશે. જો સંસારના સંબંધોથી દૂર કરી દેતી હોય તો પછી પરમ ગુરુથી તો આપણે કેટલા દૂર થઈ જઈએ. તો અહીંયા જ્ઞાન રૂપી બળ અને ભક્તિ રૂપી કળ સદગુરુ આપણને પ્રદાન કરે છે. કહે કુબેર કળ દેત હે જીવ પરમ પદ પાય. આ જીવને પરમ પદની પ્રાપ્તિ થઈ જાય છે. તો કળ મહત્વની છે. આ શરીરની અંદર રહેલું આપણું સ્વરૂપ છે એને ઓળખવા માટે પેલું તો જ્ઞાન આપશે ગુરુદેવ કે આત્મા આવો છે, આ જગ્યાએ છે. આ બ્રહ્મરંધ્રની અંદર પરમ ગુરુ કહે છે આત્મા અંશ બિરાજમાન છે, પણ દેખાય છે ખરો કોઈને? જ્ઞાન એને પૂર્ણ આપી દીધું કે અંશના સ્વરૂપની લક્ષણાઓ બતાવી દીધી કે આ શરીરને ચલાવનાર ચૈતન અંશ જાણ સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે, ક્રિયાશક્તિ વાળો છે, જેની અંદર આરત છે, અક્કલ છે, સુરતા છે, નૂરતા છે. આ બધી જ લક્ષણાઓનો જે સમૂહ છે એ અંશનું સ્વરૂપ છે. પણ છતાં આપણે તો એનાથી દૂર જ ભાગીએ છીએ. એ સ્વરૂપને ઓળખી શકતા નથી, કારણ કે આપણી પાસે ભક્તિની કળ નથી. ભક્તિ દ્વારા કળ આપણને હાથમાં આવશે ત્યારે જ એ સ્વરૂપ આપણને જોવામાં આવશે. આપણામાંય છે આપણું સ્વરૂપ અને બીજા પ્રત્યેક ઘાટની અંદર એ ચૈતન સ્વરૂપ બિરાજેલું છે. પણ આપણને તો શું દેખાય છે? શરીર જ દેખાય છે. શરીર ઉપરના કપડા જ દેખાય છે. એના રૂપ રંગની અંદર આપણે મોહિત થઈને આપણા સ્વરૂપને આપણે ભૂલી જઈએ છીએ. એના પ્રભાવમાં કેટલા આવી જઈએ છીએ. આ શરીર ક્ષણભંગુર છે, છતાં એનું આકર્ષણ છે. એના માથાના વાળ પણ એક દિવસ ખરી જવાના છે, એક દિવસ બળી જવાના છે, છતાં પણ એના આકર્ષણમાં આપણે ફસાઈએ છીએ.
એના ચિંતનમાં રોકાઈએ છીએ. પછી આ શરીરને પહેરવાના કપડા એ મર્યાદા માટે છે, એ પ્રમાણે આપણે ધારણ કરવા જોઈએ. પણ એની જગ્યાએ આખી વિપરીત પરિસ્થિતિ છે. મર્યાદાને એક બાજુ મૂકી અને કપડાના આકર્ષણની અંદર આપણે પ્રભાવિત થઈ ગયા છે. આ જ આપણું સુખ બની ગયું છે. જે વસ્તુ આખી છૂટી જવાની છે, અલગ છે, આપણે આપણા સ્વરૂપનો આનંદ લઈ શકતા નથી કે હું કોણ છું, મારે કેવી રીતે જીવવું જોઈએ, એ ભૂલી જઈએ છીએ. તો કળ મહત્વની છે, જીવન જીવવાની કળ. માતા પિતા બાળકોને પોતાના અનુભવ દ્વારા જીવન જીવવાની કળ શીખવે છે. જો બાળકો આજ્ઞાંકિત હોય, સમજદાર હોય, પરિવારની અંદર સંસ્કાર હોય, તો એમાંથી એ પ્રેરણા લઈ અને એ પ્રમાણે જીવન જીવતા હોય છે. નહીં તો પોતાની માન્યતા વાળા ઘણા આધુનિક લોકો છે જે શાસ્ત્રોને બહુ માનતા નથી. ભલે માને કે ન માને, એના માટે તો દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, પણ પોતે જે કરશે એનું પરિણામ એમને ભોગવવું પડશે. પોતાની માન્યતા પોતાના પૂરતી જ હોય છે, એને સમાજ નથી સ્વીકારતો. જ્યારે શાસ્ત્રની માન્યતા એ સારા સમાજને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલી હોય છે, જેનાથી સમાજની સુરક્ષા હોય છે, સમાજનું હિત હોય છે, એમાં સમાજનું સુખ સમાયેલું હોય છે. એટલે આપણે શાસ્ત્રોને માનીએ છીએ. તો કળ મહત્વની છે. આ શરીરમાં રહેલું ચૈતન્ય સ્વરૂપ આપણે જ્ઞાન અને ભક્તિ દ્વારા ઓળખવાનું છે. તો સદગુરુ પરમ ગુરુ આપણને કળ આપે છે. એના માટે એક સુંદર પ્રસંગ છે. એક શેઠ હતા, એને વેપારની એક પેઢી ચાલે, પૈસા ધિરાણની. એમ કરતા કરતા એને પરિવારમાં કોઈ સંતાન નહીં. એટલે પૈસા બધા બહુ હોય તો એ કરવાનું શું ભાઈ? જીવનમાં પૈસા જ સર્વસ્વ નથી, પણ જ્યારે બીજા પ્રકારનું દુઃખ હોય ને, ત્યારે પૈસાનું મહત્વ નથી રહેતું. પૈસા ઘણા બધા હોય પણ પતિ પત્નીના ગ્રહ ના મળતા હોય તો શું કરવાનું? હે? તો પૈસા કઈ કામના નથી. પણ ઘણી વાર તો પૈસાને કારણે જ ગ્રહ ઉલટા પડી જાય છે. પૈસાને મહત્વ આપવાથી પણ કલેશ વધતો હોય છે. પછી તો જાણે સંપત્તિ માટે જ જીવતા હોય એવું એક વલણ બની જતો હોય છે. એકાબીજા છૂટા પડે તો દાવા કરે કે મારે આટલી સંપત્તિ જોઈએ. એમ કે આ સંપત્તિ મારે નથી જોતી, પણ તમે આવી જાઓ. પણ ના, આખી ઉલટી સ્થિતિ હોય છે. તો અહીંયા શેઠને સંપત્તિ ઘણી બધી છે, ઘણી ઉંમર થઈ ગઈ, પણ બહુ ઉંમર પછી એમને એક પુત્રનો જન્મ થયો. એના પરિવારની અંદર ખુશીની લહેર વ્યાપી ગઈ. એને બધાને બહુ જ આનંદ કરાયો. બાળકની જન્મની ખુશીમાં ધીમે 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 બાળક મોટો થાય છે, યુવાન થાય છે. એને ભણાયો, અને ભણતો હોય ત્યારે પણ એમને રજા હોય ને ત્યારે પેઢીએ લઈ જાય ખાલી, એટલે બાળકોને એક સંસ્કાર મળે. યુવાન થયો અને આ બાજુ એના પિતા છે ને એ વૃદ્ધ થઈ ગયા છે. એને એમ થયું કે આ શરીરનો શું ભરોસો? છોકરો છે હવે અને મિલકત પણ ઘણી બધી છે, તો હવે આપણે જાત્રા કરી લઈએ. મુનિમતા બીજા બધા માણસો રાખેલા હોય, થોડી પેઢીને ચલાવે, અને સારા હોય ને તો ચલાવે, નહીં તો ઊંચી પણ મૂકી દે. કળિયુગમાં તો કોઈનો ભરોસો કરવા જેવો નથી રહ્યો. હવે તો ઘરમાં ને ઘરમાં લોકો એકાબીજા ઉપર ભરોસા નથી કરતા. બોલો,
બેવના પૈસા ને અલમારી જુદી જુદી હોય, તાળા મારીને બે ચાવી અલગ અલગ રાખે. બેયના મોબાઈલ ની અંદર લોક કરેલા હોય કે એકા બીજા કોઈ જોઈ ના લે. આ લોકો શા માટે રાખે છે ખબર નહીં. અંદર કઈ ખજાનો છુપાયેલો છે. ખજાનો તો આપણી ભીતરમાં કેવો ભરેલો છે એનું તાળું ખોલીશું ને તો જીવન ધન્ય બની જશે. બાકી મોબાઈલમાં લોક નહીં હોય તો શું લઈ જવાના છે? આ ખોવાઈ જાય, પડી જાય ને કોઈના હાથમાં આવી જાય ને વળી ઉપયોગ ના કરે તો ઠીક છે, બાકી ઘરમાં તો બહુ જરૂર નથી હોતી. પણ જોયું છે કે કંઈક તો સિક્રેટ હોય છે અંદર. મોબાઈલની અંદર ગેલેરી હોય, ગેલેરીની અંદર પાછું કંઈક લોક વાળી સિસ્ટમ હોય, એટલે એની અંદર પાછું ભરેલું હોય. બહાર લોક હોય, પાછું ગેલેરીમાં પાછું લોક હોય, ખાનગી હોય. એક ભાઈને ઘરે ગયા ને તો પછી છેલ્લે થોડી એને સલાહ આપી, થોડા તોફાન કરતા હતા. પછી કઈક ફોનમાં વાત કરી અને એમના ફોનમાં પછી માને ફોન આપ્યો ને વાત કરી. ફોન પૂરો થયો એટલે લોક તો ખોલ્યો હોય. એટલે પછી હું ગેલેરીમાં ગયો તો બધા બહુ બધા ફોટા મળ્યા એની અંદરથી. મેં આ બધા ફોટા કોના છે? તો કે એ બધા હિરોઈનોના ફોટા છે. મેં આને આમાં શું કરવા છે? મેં આ એક ઘરમાં છે એને રાખો ને. આવી સ્થિતિ હોય છે લોકોને. આ ફોટા રાખીને કરવાનું શું એમને? મેં કીધું કોઈ રસોડું બનાવીને કે કોઈ રસોઈ બનાવીને મોકલશે તમને આમાંથી? જે કરે છે એ તો આ જ કરે છે, તો એનો આદર કરો તમે. એટલે અહીંયા શેઠની ઉંમર થઈ એટલે એને એમ થયું કે જાત્રા કરવા જવું છે. મુનિમને બધો પેઢીનો વહીવટ સોંપીને ગયા. તો 15-20 દિવસની જાત્રા અને બધી આ તો ચાલતા જવાનું. એમાં આગળ જતા થોડી કઠિન યાત્રામાં શેઠનો દેહ છૂટી ગયો. શેઠાણી હતા તો દુખી થઈ ગયા. જેમ તેમ કરીને એમના દેહને પછી ઘરે લાવ્યા, એનો અગ્નિ સંસ્કાર કર્યો. પણ આ બાજુ પેઢીની જે જવાબદારી છે ને, હજુ બાળક તો કઈ કામે લાગ્યો નથી, યુવાન તો થયો છે. પણ પેલા મુનિમોન બધા હોશિયાર ને કે ભાઈ શેઠ તો છે નહીં, એટલે જેટલો લાભ લેવાય ને એટલો લઈ લીધો. જે બધા સીટરો હતા ને એ બધા ચોરી કરીને જતા રહ્યા. પણ એક મુનિમ પ્રમાણિક હતો. એ એની પેઢીનો વહીવટ કરે છે. પણ હવે તો જાજુ લોકોની ઉઘરાણી વાળું કામ રહ્યું. એક વખત એની પરિસ્થિતિ ઘણી સારી હતી, પણ આજે એના ઘરની અંદર ખાવાનું પણ મળતું નથી. ઉઘરાણી વાળા લોકો આવે, પછી ક્યાંકથી આવવાના હોય તો એમ કે ભાઈ આવશે એટલે આપી દઈશું, એવી રીતે દિવસો કાઢે છે. છોકરો પેઢીને સંભાળે છે, પણ જે ઉધાર ને જમા ને બધું ખાતું છે એમાં લખેલું હોય એ પ્રમાણે વહીવટ કરે છે. પણ જે બધા મુનિમો ચોર હતા એ બધું લઈને જતા રહ્યા. એટલે પેઢી ચલાવવાનું ઘણું કઠિન કામ હતું. એટલે એક વખત એમનો છોકરો બધા જમા ઉધારના ચોપડા આમ ફેરવા કરતો હોય. શું કરે? ઘરમાં પૈસા ના હોય, ક્યાંકથી આવે એવું હોય, આશા હોય કઈથી મળી જાય, જેની પાસેથી લેવાના હોય એની પાસે ઉઘરાણીએ જાય, થોડા ઘણા આવે તો ઘરમાં કંઈક કામ લાગે. એમાંથી એક એને ચિઠ્ઠી મળી કે આ ઘરની આગળ જે મંદિર છે, મંદિરના શિખરના કળશ ના ભાગે શિખરની અંદર એ સુવર્ણ મુદ્રાઓ મૂકેલી છે. જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવો. કારણ કે પેલાના લોકો બહુ હોશિયાર હતા. થોડું ઘણું ધન તો એ ખાનગી રીતે રાખતા હતા.
અને કોઈને કહીને જતા હોય છે. એમ અહીંયા સિક્રેટ સંદેશો મૂકીને ગયા કે મુસીબતના સમયે એનો ઉપયોગ કરવો. ત્યારે છોકરાએ એ ચિઠ્ઠી એની માતાને આપી, પણ એની માતાને કઈ ખબર પડી નહીં. પણ છતાં એમ થયું કે આ મંદિર છે ને એના શિખરની અંદર એમણે કંઈક મૂકેલું હોય તો આપણે તપાસ કરીએ. માણસો બોલાવ્યા અને શિખરને તોડાયું. આખું શિખર તોડી નાખ્યું, ક્યાંયથી એક મુદ્રાય મળી નહીં. નિરાશ થઈ ગયા. એને આશા હતી કંઈક મળી જાય તો કામ થઈ જાય, પણ કંઈ જ ના મળ્યું ત્યારે નિરાશ થઈ ગયા. પણ છતાં એની માતા કહે છે કે આપણી પેઢીમાં એક વિશ્વાસુ મુનિમ કામ કરતો હતો, એને કદાચ કંઈ ખબર હોય તો પૂછી જોઈએ. ત્યારે છોકરાને ચિઠ્ઠી લઈ અને એ નજીકના ગામમાં જ એ મુનિમનું ઘર હતું, ત્યાં એ બાળકને મોકલે છે કે જા એ મુનિમને આ ચિઠ્ઠી વંચાવજે, એને કંઈ ખબર હોય તો મુનિમ તો બહુ હોશિયાર હતો, એની પરિસ્થિતિ જાણતો હતો. એટલે મુનિમે કહ્યું કે આ ચિઠ્ઠીનો સંકેત કઈ અલગ છે, પણ એના માટે તમારે તમારા ઘરનું જે મંદિર હતું એ જેમ છે તેમ પાછું ઊભું કરી દેવું પડશે. હવે ઘરમાં કશું હતું નહીં, આ તો સારું કામ કરતા કરતા નુકસાન થઈ ગયું, હવે કરવું શું? એટલે મુનિમે કહ્યું હું થોડી તમને મદદ કરું અને જેમ હતું એમ તમે પાછું મંદિર કરાવી દો, જેવું હતું એવું. એટલે છોકરાએ મુનિમની મદદ લઈ અને મંદિરને જેમ હતું તેમ પાછું શિખર બનાવી દીધું. અને એની અંદર સૂચના પણ લખી હતી કે આ દિવસે આ તિથિએ આ ધન આમાં મૂકેલું છે અને એ સમયે એમાંથી લેવાનો સમય અને મૂકવાનો સમય. પણ એ છોકરાને કઈ ખબર પડી નહીં. એ દિવસે જ એને તો મંદિર તોડાઈ નાખ્યું હતું, પણ કઈ હાથમાં ન આવ્યું. ત્યારે મુનિમે કહ્યું કે મંદિરનું શિખર જેવું છે તેવું બંધાવી દો અને હવે આ તિથિ આવે ને એની તમે રાહ જુઓ. રાહ જોવાની ઘણી અઘરી હતી, કારણ કે ઘરમાં કશું હતું નહીં, કોઈ એને પૈસા આપતું હતું નહીં. તો જેમ તેમ કરીને દિવસો પસાર કર્યા અને તિથિ નજીક આવી અને એ જ દિવસે એ મુનિમને એમને પોતાના ઘરે બોલાવ્યા. અને મુનિમ એમના ઘરે આવ્યા. એમણે કહ્યું તો મને બોલાવજો. તે દિવસે મુનિમ આવે છે અને કહે છે કે જે પ્રમાણે સમય લખ્યો છે, આ દિવસ છે, આટલો સમય સૂર્ય ઉપર ચડે એ સમયે આ કામ કરવાનું છે. તો જ્યારે સૂર્યોદય એ સમયે ઉપર ચડે છે એ 11 વાગ્યા અને પછી એમણે કહ્યું કે આનું જે શિખર છે ને એ શિખરના કળશ ભાગે જ એમણે આ ધન સુવર્ણ મુદ્રાઓ મૂકેલી છે. એનો જે પડછાયો પડતો હતો ને એ જગ્યાની અંદર ઊંડે 5 ફૂટ ખોદ્યું ને 4 ફૂટ તો અંદરથી એને સોના મોરો મળી. બાકી શિખર તોડી નાખે ને તો એમાંથી કશું મળે નહીં. એમ આ શરીરમાં ચૈતન્ય છે, આને તમે આમ ડોક્ટરો ઓપરેશન કરીને ખોલી નાખે તો હાથમાં આવે એવો છે ભાઈ. બળ કામ નહીં કરે પણ કળ થોડીક વાપરવી પડશે. ઘણા લોકોને હરાવવા માટે ઘણા મહારાજાઓએ કળ વાપરી છે. છત્રપતિ શિવાજીએ લડવા માટે મોગલો સામે ઘણી કળ વાપરી હતી. એની કેદમાં હતા પણ ત્યાં એક ટોપલી મંગાવી અને એની અંદર એ બેસી અને બહાર નીકળી ગયા હતા. એક કળ વાપરી, છૂટવાનું મુશ્કેલ જ હતું અને છૂટી ગયા. પછી એને ખબર પડી કે ખરેખર શિવાજી મહારાજ બહુ હોશિયાર કહેવાય, એમ કે મારી ચુંગાલમાંથી કે છે છૂટી ગયા અને એક કળ વાપરીને. તો ભક્તિ માર્ગની અંદર કળ બહુ મહત્વની છે અને કળ સદગુરુ આપે છે. નહીં તો એકલો સાધક સાધના કરે ને તપસ્યા કરે ને તો તપના પ્રભાવમાં પણ એને અભિમાન આવી જાય છે, એ રસ્તામાં ગોથા ખાઈ જાય છે.
આ શરીરમાં રહેલું ચૈતન્ય સ્વરૂપ આપણે ઓળખવાનું છે. તો આ શરીર છે દેહરૂપી દેવળ છે, અને એના શિખરની અંદર આ ચૈતન્ય બિરાજેલો છે. શિખરની અંદર જે સોના મોરો મૂકી છે ને, એમ આ શરીરના શિખર ભાગે ચૈતન્ય બિરાજેલો છે. પણ કોઈ એવા જ્ઞાની જો મુનિમ હોય અને આપણને કળ બતાવે તો જ આપણને એ સ્વરૂપ ઓળખાય છે. એટલે અહીંયા સદગુરુના જે સિપાહીઓ છે એને હાથમાં ધનુષ ધારણ કરવાનું છે. જ્ઞાનનું બળ અને ભક્તિની કળથી આ સંસારની માયાનો આપણે ત્યાગ કરવાનો છે. એમ જ આ માયામાંથી છૂટી શકાશે ને. શરીર પણ માયા છે, સંસારના ભોગ પણ માયા છે. પરંતુ યુક્તિપૂર્વક જો આપણે એમની સાથે વ્યવહાર કરીશું તો આ શરીર પણ આપણને માયાના બંધનમાંથી છોડાવશે, અને સંસારના ભોગ છે એ પણ આપણે શરીરની અંદર ભુક્તમાન કરીને એ ભગવાનની બનાવેલી લીલાના દર્શન કરાવશે કે ભગવાને કેવા કેવા રસ બનાવ્યા છે, કેવા કેવા ભોગ બનાવ્યા છે. તો એનાથી પ્રભાવિત નહીં થાય, પણ એ ભોગને જોઈને એને ભગવાન યાદ આવશે. એ કળ છે. ભલે સૃષ્ટિ માયા છે, પણ માયાને જોઈને તો ભગવાન યાદ આવે કે આવી માયા બનાવી છે કોણે, અને એની લીલા કેવી, એની શક્તિ કેવી. આ દુનિયામાં કેટલાય અંશો છે, શરીરો છે, એ બધાનું સંચાલન કેમ કરે છે? આપણા ઘરના 5 સભ્યોને આપણે સાથે નથી રાખી શકતા, એ તો આખા વિશ્વનું સંચાલન કરે છે, બધાનું ધ્યાન રાખે છે. એ કેટલા સામર્થ્ય વાળા છે. તો આપણને એમ થવું જોઈએ કે આપણી પાસે તો કોઈ તાકાત જ નથી. તો એવા સામર્થ્ય વાળા સર્જનહારને જો આપણે મળી જઈએ ને, તો આપણે કંઈ જ ના કરવું પડે. એટલે અહીંયા નાણદાજી મહારાજ શ્રી સંતો અને સજ્જનોના સિપાહીઓને સંબોધીને કહે છે કે તમને સદગુરુએ શસ્ત્રો આપ્યા છે, એમાં કોઈ કસર નથી. બસ હવે આ શરીરની અંદર રહેલી ઇન્દ્રિયો છે એને વ્યવહાર કરવાનું તમે શીખી લો. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, અંતસ્કરણ છે, એને કેવી રીતે વાપરવા જોઈએ. તો નિયમનું પાલન કરી આપણો પ્રેમ એ આપણા પરિવારને, સમાજને અને સદગુરુના શરણમાં અર્પણ કરવાનો છે. જીવનમાં જેટલા સારા કામ થઈ શકે એટલા આપણે કરવા પ્રયત્ન કરીએ. કરુણાસાગર બાપજી કે જ્યાં સુધી પ્રયત્ન નહીં કરો કે સંકલ્પ નહીં કરો ત્યાં સુધી કોઈ સારું કામ થવાનું નથી. ખોટા કામ કરવા માટે તમારે કંઈ નહીં કરવું પડે, એ તો થયા જ કરવાના. ગમે ત્યાં જઈને બેહો ને ચાલુ થઈ જાય. તમારે કોઈ રોકાણ જ ના કરવું પડે, વગર રોકાણે તમારો ધંધો હાલે લ્યો. પરંતુ સારું કામ કરવા માટે પ્રયત્ન કરવો પડશે, સંકલ્પ કરવો પડશે. તો હંમેશા પ્રયાસ કરીએ સવારે વહેલા ઉઠવા. મોટામાં મોટી બીમારી છે નવી પેઢી માટે તો ખાસ. જૂની પેઢી તો ઉઠે જ છે, એને તો આદત છે. પણ નવી પેઢીનો નિયમ ઉલટો થઈ ગયો છે. રાત્રે મોડા જાગવાનું અને પછી મોડા ઉઠવાનું. પછી કોણ પૂજા પાઠ કરે, કોણ ભગવાનની પ્રાર્થના કરે? અને ઉઠીને સીધા જ મોબાઈલના દર્શન કરવાના. એ ઉઠતા ઉઠતા અડધો કલાક જોઈને પછી ઉઠે. હુતા હુતા છોકરાને જેમ રમકડું આપે ને રમતા રમતા હુઈ જાય, એમ લોકો હવે રમકડાથી રમતા રમતા હુઈ જાય. એ હું જોતા જોતા હુઈ ગયા એને ખબર ના હોય. મોબાઈલ ક્યાં પડ્યો એ ખબર ને. સવારે જોવે આમ આ બાજુ આડું બાજુ જોવું પડે કઈ બાજુ ગયો છે. એવું નહીં કઈ ટેબલ ઉપર આપણે રોજ મૂકીને હુઈએ છીએ તો ત્યાં જ પડ્યો હોય, એ ગમે ત્યાં પડ્યો હોય. એ રાત્રે પથારીમાં એની નીચે દબાઈ જાય. પણ આ તો જળ વસ્તુ છે ને, તો ચૂ ચૂ કરે તો ખબર પડે કે આ દબાઈ ગયો. આ તો કોઈનો ફોન આવ્યો ને ઘંટડી વાગે તો આમ સોજા કરે, ક્યાં ઘંટડી વાગે છે? તમારા નીચે ઘંટડી વાગે છે.
હેરાન કરી દીધા છે. સાધન તો બહુ સારું છે. અમેરિકા સુધી તમે વાત કરી શકતા હોય, સાધન કઈ નબળું કહેવાય? હું તો કોઈ એ સાધનનો સદુપયોગ કરીએ ને તો કૈવલ ધામ સુધી પણ વાતો થાય. ભગવાનના ભજન સાંભળો. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, ભાંગી મારી ભવો ભવની ભો, કંગાલપણો તેરે બેની મારું કાઢિયો રે. એ દૂર કીધું દાળીદર ને દુઃખ, દૂર કીધું દારિદ્ર ને દુઃખ. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. રાસ ગામનો છોકરો છે, એમણે સરસ ભજન બનાવ્યું છે. પરમ ગુરુની પ્રેરણા એના પર સારી છે. બધા જ ગ્રંથોનો અભ્યાસ કરી લીધો છે, કોલેજ કરે છે. અત્યારના કોલેજ વાળાને પૂછો, એક ગ્રંથ વાંચ્યો છે? એક ચોપાઈ વાંચી છે? કે ઉપાસના આપણે કરીએ છીએ એ જ છોકરો છે, યુવાન છે, બધા ધર્મ ગ્રંથો વાંચ્યા છે અને ચિંતન કરે છે તો અંદરથી ભજનો નીકળે છે. અને કેવું ભજન, બહુ મસ્ત ભજન છે. આનંદની લહેરો રે એ માયતી ઘણી રે, માર જીવા કરે છે મોજ, માર જીવા કરે છે મોજ. મુઠડી તે ભરી રે જેણે મુક્તા ફળની રે, ભાંગી બેઠા જન્મ મરણની ભોજ, ભાંગી બેઠા જન્મ મરણની ભોજ. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. નવનિધિની રે નથી મારે વાસના રે, નવનિધિની રે નથી મારે વાસના રે. એ સિદ્ધિ તે સામુ હવે સિદ્ધ જોઈ, સિદ્ધિ તે સામુ સિદ્ધ હવે જોઈ. સર્વેનું કારણ રે એ મળી આ ચિંતામણી રે, સર્વેનું કારણ રે એ મળી આ ચિંતામણી રે. હવે જે ચિંતવીએ તે હોય, હવે જે ચિંતવીએ તે હોય. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે, ભાંગી મારી ભવો ભવની ભૂખ, ભાંગી મારી ભવો ભવની ભૂખ. કંગાલપણો તેરે બેની મારું કાઢ્યો રે. એ દૂર કીધું દારિદ્ર ને દુઃખ, દૂર કીધું દારિદ્ર ને દુઃખ. કરુણા સાગર સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. તો ભીતરમાંથી એક પ્રવાહ નીકળે, એની મોજ કઈ અલગ છે. બહારથી મળશે ને એની મોજ ટકશે નહીં. ભીતરમાંથી મોજ આવીને એ કોઈ દિવસ ખૂટશે નહીં.
નળનું પાણી ક્યારે જતું રહે ખબર નહીં, પણ જમીનમાંથી જો સ્ત્રોત આવતો હોય ને તો એ પાણી ખૂટે નહીં. એમ આપણી ભીતરની અંદર અખંડ આનંદનો સ્ત્રોત છે અને એના તાર માલિક સાથે જોડાયેલા છે. અને જ્યારે આપણું જોડાણ એ આપણા સ્વરૂપ સાથે થઈ જશે પછી માલિક સાથેથી આવતો જે પ્રવાહ છે આનંદનો એ જીવનમાં ક્યારેય ખૂટશે નહીં. અને આ દુનિયાની અંદર તમે વેચશો તો પણ નહીં ખૂટે અને તમારી પાસે જે કોઈ આવશે ને એ પણ ખુશ થઈ જશે. કરુણા સાગર મહારાજના અને પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીના જે દિવ્ય વચનો છે એ આપણા ભીતરમાંથી જ્ઞાનનું બળ અને ભક્તિની કળ આપે છે. અને આ સંસારની માયા આપણાથી છૂટી જાય ત્યારે આપણને એક આઝાદીનું સુખ મળે છે, એક સ્વતંત્રતાનું સુખ મળે છે. બાકી તો શરીરના આધીન થઈ અને આપણે બધા ગુલામ થઈને ભોગનું સુખ માણીએ છીએ, પણ વાસ્તવિક સુખ એનાથી અલગ છે. જે આપણને સત્સંગમાંથી મળશે, જે આપણને સ્મરણમાંથી મળશે, સેવામાંથી મળશે, ઉપાસનામાંથી મળશે, ભજન અને કીર્તનમાંથી મળશે. એકબીજાની સેવા કરીશું તો મળશે. તો આજે સદગત આત્મા રેવાબાની પાવન સ્મૃતિમાં આજના સત્સંગનો આપણને લાભ મળ્યો છે. આવતીકાલે પારાયણનું સમાપન છે, તો વિશેષ આપણે આવતીકાલે કથા શ્રવણ કરી સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. અહીંયા સમય થાય છે, કથાને આપણે વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. ઘરના સભ્ય કોણ કોણ છે? દીકરીઓ કોણ કોણ છે? તમે દીકરી છો એમને? હે? તો પછી બોલો ને. આવો લાભ ક્યાં મળવાનો? મનુષ્ય આપણને બનાવ્યા છે ભગવાનનું નામ લેવાનું. ભણેલા છો ને અને વાંચીને બોલવાનું છે, એમ નથી મોઢે નહીં બોલવાનું. તમારે કથાય નથી કરવાની, હા તમારે જ બોલવાનું છે.